તો ગેસ આવી ગયા છે વાડીએ આવીને હવે મોટર તો જો કે મેં પહેલેથી ચાલુ કરી દીધી છે. અહીંયા છે ને ટંખો થયો હતો, મને પહેલાં બીક લાગી ગયો. અહીંયા હજી થાય છે. આ પકડ આપણે ટીંગાડી દીધું કેમ કે થોડોક સડો ઢીલો થતો હતો એટલે મોટર ચાલુ કરી દીધી છે. અહીંયા એકદમ ખડ થઈ ગયું છે. મારે અહીંયા ગાયને ચરાવવા આવવી જોશે, તો પાણી એકદમ આવવું ચાલુ થઈ ગયું. આમ ફરીને આવે છે ને. પહેલાં તો આને કાઢવાની ટ્રાય કરી હતી પણ ન નીકળ્યું, એટલે પછી ધોરિયો કરી નાખ્યો આપણે અહીંયા. ધોરિયા પાણી આવશે. આપણે ચાલો પાવડો લઈને પોકી જાય નાખે. એક ફેરે ચાલુ તો કરી ગયો હતો પણ ઘરની લાઇટ વહી ગઈ ને એટલે પાછી ચાલુ કરી એમ. આ તો પછી બ્લોગ બનાવ્યો ને એટલે ખોટું બોલવું પડે ને થોડુંક કે સોયાબીનને પાણીની જરૂર છે. પાણી ચાલુ કરી. પાણીની જરૂર તો કાલની હતી એટલે કાલે જ ચાલુ કરી દીધી હતી આપણે. આજે પાછા આવ્યા છે. સામે ખોડિયારમાંનું મંદિર છે એટલે જાતા અહીંયા પગે લાગતા જશું. પછી એનો બ્લોગ નહીં બનાવ્યો. અને હવે જોઈ લઈએ આપણે. મોટર તો હું સવારની ચાલુ હતી એટલે કેટલું પાણી ગયું કેટલું નહીં અમે હેઠે જોઈ લેશું. અને છે ને તમારો ભાઈ એકદમ આરસુડો છે એટલે અહીંયા એક નાકું વાળ્યું, બીજું નાકું અહીંયા, ત્રીજું નાકું આ, ચોથું નાકું આ, 4-5 નાકાઓમાં પાણી ચાલુ કરી અને ગેમ રમવા બેસી જઈએ આપણે. ફ્રી ફાયર દે ધનાધન. તો પાણી તો ચાલુ જ હતી મોટર, પણ લાઇટ વહી ગઈ હતી. મને એમ હતું કે ટાટર પડી જાય. આજે છે ને મારું ટાટર જરાક પડી રિપેર કરીને કાલે જ આવ્યો હતો. તો આમાં બધે તો પાણી પી ગયું છે. અહીંયા બોર છે પણ આપણે પાણીની એવી બધી જરૂર નથી એટલે આમાં મોટર ઉતારી છે નહીં. અને ખડની શું વાત કરું યાર. 2 ફેરે દવા મારી પણ ખડગડનું જવાનું નામ જ નથી લેતું. પણ મેં કીધું કંઈ વાંધો નહીં, તું તારે સોયાબીનની જોડે થઈ જાય. છેલ્લે આપણે રોટાયેલામાં કાપી નાખશું, બીજું શું. આવું છે ગાઈસ. આપણે પહેલી વાડીએ સોયાબીન આના કરતાં પણ જોરદાર છે, પણ હવે એનો બ્લોગ નહીં બનાવીએ. આપણે અહીં વાડીએ આવીને વાડીએ ઉતારવાની મજા આવી. પહેલી વાડીએ છે ને મમ્મી પપ્પા હોય ને, પપ્પાને ખબર પડે કે આપણે આવા ગાંડા વેડા કરીએ છીએ તો ઢોકો આવે કે આ શું કરી રહ્યો છે એમ. એટલે પપ્પાને ખબર ના પડે એટલા માટે વાડીએ આવીને બ્લોગ બનાવીને. અહીંયા થોડાક સોયાબીન નબળા રહી ગયા, પણ એ છે ને કદાચ આ લીમડાને કારણે સાંડો પડે ને એટલે થોડાક ખરાબ થઈ ગયા. તો પાણી હજી અહીંયા સુધી પહોંચ્યું નથી એટલે પાણી હજી જેમાં આવતું હતું એમને આવવા દે ને. આજ પહોંચે ને 5-5 ક્યારામાં ચાલુ રાખો તો પાણી થોડું પહોંચે. એને કંઈ વાંધો નહીં. આપણે શું કરવું, આપણે ગેમ રમીએ એટલે આમ ચાલુ રાખશું. પાણી પીએ કે ન પીએ, વરસાદ આવી જશે. શું કેવું થાય તમારું? આજે બહુ ગરમી છે એટલે વરસાદ તો કદાચ આવી જશે. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. मिलते अगले वीडियो में. तब तक के लिए टाटा बाय बाय. ना हिंदी गुजराती બધું મિક્સ જ આવશે હો. આપણે બધું બહુ ભાવે નહીં. પહેલી એક્સપિરિયન્સ છે. પહેલી ખેરે આવું બધું કરીએ છીએ. ઓલો કેશુર કિંગ ને ભરતભાઈ ને એવા બધા બહુ વિડીયો બનાવે. મેં કીધું મારો હું પણ બનાવી નાખું. આપણું પણ હાલી જાય. આપણે પણ ઠાર લેશું હે કે નહીં. ટાટા ગાઈસ.